સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દ્વારા કાર અકસ્માત સર્જાયાનો મામલો સામે આવ્યો છે। અકસ્માતમાં 2 બાઇક ચાલકોને ઈજા પહોંચતા ચકચાર મચી ગઈ હતી। ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર લોકોને પોતાના વિડીયોમાં હસાવતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વાસ્તવિક જીવનમાં કાયદાનું ઉલ્લંઘન કરતો ઝડપાયો હોવાને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવ્યું। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ જાવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બન્યો। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।